નમસ્કાર મિત્રો, આ વિડીયો ઉપર જો તમે ક્લિક કર્યું છે તો ફક્ત ને ફક્ત તમારી 2 મિનિટ આપતા જજો, કારણ કે હાલમાં સોશિયલ મીડિયાની અંદર એક એવો વિડીયો વાયરલ થયો જે વિડીયોએ બધાને શરમ નાખી દીધા અને ચોંકાવી નાખ્યા કે આખરેકાર આ કલાકાર કયા ગામના છે અને આ કલાકારે આવું કેમ કહ્યું। જી આ મિત્રો, આમ તો લાઈવ સ્ટેજ ઉપર હિન્દી હોય કે પછી ગુજરાતી હોય, લાઈવ પ્રોગ્રામની અંદર ટૂંકા કપડાં પહેરીને આવવાનો હાલમાં શોખ ચાલી રહ્યો છે। ત્યારે મિત્રો એક વિડીયો વાયરલ થયો ગુજરાતી કલાકારનો, અને પછી મિત્રો આ ગુજરાતી કલાકારે છેલ્લે જે કર્યું ને એ જોઈને ભાઈ ભલભલા શરમાઈ ગયા કે આના કરતાં તો લાઈવ પ્રોગ્રામ ના કર્યો હોત તો પણ સારું। જી આ મિત્રો, સૌથી મોટા સમાચારની વાત કરીએ, આ બેનનો હું તમને પહેલાં વિડીયો બતાવું, ચલો વિડીયો જોઈ લો અને છેલ્લો વિડીયો જોજો, હાલ નહીં, છેલ્લે હું તમને જે વિડીયો બતાવું ને એક નાનકડી ક્લિપ, એ નાનકડી ક્લિપ જોશો તો તમે પણ શરમાઈ જશો કે આખરેકાર આ કલાકાર છે કોણ અને આ કલાકાર ક્યાંથી આવે છે। હાલમાં મિત્રો આ વિડીયો જેવો યુટ્યુબની અંદર મેં જોયો એટલે લોકો નીચે કોમેન્ટ કરી રહ્યા છે કે શું બેન સારા કપડાં પહેરવા નથી, શું બેન આવા જ સંસ્કાર છે, શું બેન લાઈવ પ્રોગ્રામ કરવો હતો તો તમારે આવી રીતે કરવો હતો। આમ તો મિત્રો આપણે કોઈ બેન દીકરીને બદનામ ના કરીએ, પોતાને હક છે, જેવા કપડાં પહેરવા હોય એવા પહેરે, આપણે કોઈ પણ ટિપ્પણી પણ નથી કરતા, પરંતુ લોકો આવું કહી રહ્યા છે કે શું આવા કપડાં પહેરીને લાઈવ પ્રોગ્રામ કરવો હતો। કારણ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ ગયો, અને સૌથી મોટી ભૂલ એ છે કે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ લગભગ ના થવો જોઈએ, કારણ કે મિત્રો આજકાલના જે નાના નાના બાળકો છે જો આ વિડીયો જોવે તો તેના પર ખરાબ અસર પડી શકે છે, અને તમને ખબર છે કે આજકાલ તો નાના બાળકો જ વધુ મોબાઈલ જોવે છે। તો ખાસ કરીને આ વિડીયો બને તેટલો શેર કરો, વિડીયોની નીચે કોમેન્ટ કરજો કે શું આવા કપડાં પહેરવા એ યોગ્ય છે। આ બહેન વિશે તમે શું કહેશો કોમેન્ટની અંદર જણાવજો। બેને કપડાં પહેર્યા તો સારું કર્યું કે બેનને આવા કપડાં ના પહેરવા જોઈએ, ફક્ત ને ફક્ત કોમેન્ટની અંદર જણાવજો। આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતની તમામ નાની મોટી માહિતી, સોશિયલ મીડિયાની અંદર વાયરલ ટ્રેન્ડિંગમાં જે વિડીયો ચાલે છે તેની માહિતી આપતી જે કુકા શોર્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય જરૂરથી આપજો। અને ખાસ કરીને આપણી ચેનલની અંદર સિરીઝ ચાલુ છે, એટલે કે જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો આવનારો જે વિડીયો છે વિડીયોની અંદર તેમનું નામ અને ગામ લાઈવ સાથે બોલવામાં આવશે, પણ રેકોર્ડિંગ સાથે, અને જો સગવડ હશે તો આપણે તેમને સ્ક્રીન પર ફોટો પણ બતાવશું। તો ખાસ કરીને તમારું નામ અને ગામ કોમેન્ટ કરજો કે આવનારા વિડીયોની અંદર મળીએ। આ વિડીયો ફક્ત મનોરંજન અને ઇન્ફોર્મેશન હતો, તમને એક એન્ટરટેનમેન્ટ થાય એવી રીતે બનાવવામાં આવ્યો હતો। કોઈ પણ વ્યક્તિ, કોઈ સમાજ, કોઈ કલાકાર કે કોઈને આપણે ટાર્ગેટ નથી કરતા। એક મળીએ નવા વિડીયોની અંદર। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।